બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 15 અધિક માસ પુરુષોત્તમ સુદ 11 એટલે પદ્મિની એકાદશીની કથા વિશે. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે દીનદયાળુ, હવે આપ મને અધિક માસમાં શુદ્ધ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તે કહો અને તેનું મહાત્મય શું છે તે કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, ત્રેતાયુગમાં મહિષ્મતી નગરનો રાજા હેય થયો અને તેના વંશમાં થયો કીર્તિવીર્ય. આ કીર્તિવીર્ય રાજાને 1000 રાણીઓ હતી, પરંતુ આ 1000 રાણીઓ હોવા છતાં રાજાને પુત્રનું સુખ નહોતું. એથી કરીને રાજાએ પુત્ર મેળવવાની ઈચ્છાથી વ્રત તપ આદિ કાર્યોના ફળ રૂપે જ પોતાને પુત્ર પ્રાપ્તિ થશે તેમ મનમાં શ્રદ્ધા હતી. તેથી તેણે પોતાના મંત્રીને બોલાવી રાજ્ય વ્યવસ્થા તથા બધી રાણીઓની સંભાળ રાખવાનું કહી તેને સત્તા સોંપી પોતે વનમાં તપ કરવા ગયો અને 10,000 વર્ષો સુધી તેણે મહાકઠિન તપ કર્યું. તપના કષ્ટને લઈને રાજાનું શરીર કૃશ થઈ ગયું હતું, તેમ છતાં તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. કીર્તિવીર્યના શરીરની આવી સ્થિતિ જોઈને તેની પદ્મિની નામની રાણીએ મહાસતી માતા અનસૂયાને 2 હાથ જોડી નમન કરી કહ્યું, હે માં, મારા પતિદેવે 10,000 વર્ષો સુધી કષ્ટ વેઠીને તપ કર્યું છે, પરંતુ તેમ છતાં ભગવાન પ્રસન્ન ન થયા. માટે કરીને આપ મને કોઈ ઉપાય બતાવો કે જેથી અમને પુત્ર પ્રાપ્તિ થાય અને અમારા વંશનો વારસદાર આવે. પદ્મિનીની વાત સાંભળી અનસૂયાજીએ કહ્યું, સાંભળ દીકરી, સર્વે માસોમાં અધિક માસ એટલે પુરુષોત્તમ માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત ઉપવાસ કર, સૌ સારાવાના થશે. ઠાકોરજી તારી મનોકામના પૂર્ણ કરશે. મહાસતી અનસૂયાજીના આશીર્વાદ લઈ તેમના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પદ્મિનીએ એકાદશીનું નિર્જળા વ્રત ઉપવાસ કર્યા. આથી તેના પુણ્ય ફળને લઈને ભગવાન સ્વયં ગરુડ પર સવાર થઈને તેને દર્શન આપ્યા અને કોઈ વરદાન માંગવા કહ્યું. પોતાના ઉપર ઠાકોરજી પ્રસન્ન છે જાણીને તેણે કહ્યું કે હે ભગવાન, આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક પુત્ર આપો અને એ પુત્ર મહાબળવાન થાય, તેને આપના સિવાય દાનવ માનવ કે દૈત્ય રાક્ષસ કોઈ પણ મારી ન શકે, તેને જીતી ના શકે. ભગવાને તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. સમય જતા તેણે મહાપ્રતાપી એવા સુરવીર પુત્રને જન્મ આપ્યો. મોટો થતા આ પુત્રે એકવાર યુદ્ધમાં લંકાના રાજા રાવણને હાર આપી હતી. તેના જેવું જગતમાં પ્રતાપી બીજું કોઈ નહોતું. તેને 3 લોકમાં કોઈ જીતી શકે તેમ નહોતું. હે યુધિષ્ઠિર, આ સર્વે ફળ અધિક માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીના વ્રતનું ફળથી જ તેને પ્રાપ્ત થયું હતું. માટે જે કોઈ નર નારી આ અધિક માસની પવિત્ર ઈચ્છિત ફળ આપનારી એકાદશીનું વ્રત ઉપવાસ કરશે
તેના બધા મનોરથો પૂર્ણ થશે. બોલો જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 15 અધિક માસ પુરુષોત્તમ સુદ 11 એટલે પદ્મિની એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.